હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ડૉક્ટર તેજલ વાડેર, કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન એટ સિટી ડેન્ટલ હોસ્પિટલ. હું આપ સૌનું સ્વાગત કરું છું અને આશા રાખું છું આપ સૌ મજામાં હશો, પ્લસ તમારી સ્વાસ્થ્યનું સારી રીતે સંભાળ રાખી રહ્યા હશો. સો આજનો આપણો પોડકાસ્ટ એપિસોડ છે ઓન વર્લ્ડ ડાયાબિટીસ ડે. આજે આપણે એ સેલિબ્રેટ કરવાના છીએ અને આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર ક્રિષ્ના મોરી, ડીએમ એન્ડોક્રાઇનોલોજિસ્ટ, કે જે ડાયાબિટીસ, થાઇરોઇડ એન્ડ હોર્મોન્સ માટેના નિષ્ણાંત છે અને મોરી ડાયાબિટીસ એન્ડ હોર્મોન સેન્ટરમાં અત્યારે સેવા આપી રહ્યા છે. સો વેલકમ સર. થેન્ક યુ મેમ. ઓકે, સો સર, વોટ ઇઝ ડાયાબિટીસ અને કઈ અલગ અલગ ટાઈપના ડાયાબિટીસ હોય છે? મેડમ, ડાયાબિટીસ એ એક 21મી સદીનો એક રાજરોગ છે જે હવે આમ રોગ બની રહ્યો છે. પેલા આ જે હતું એ એક એફ્લુઅન્ટ ક્લાસ કે જે રાજા મહારાજાઓ કે જે અપર ક્લાસ લોકોમાં આ રોગ જણાતો, પણ હવેથી આપણી લાઈફસ્ટાઈલ, આપણા ખોરાક, એના હિસાબે એક આમ રોગ બની રહ્યો છે. ડાયાબિટીસને આપણે સાદી ભાષામાં કહીએ એટલે કે આપણા શરીરમાં શુગરનું પ્રમાણ નોર્મલ કરતા વધી જવું. બરાબર ને? એટલે શુગર ક્યારે વધે તો કે આપણા શરીરમાં ઇન્સ્યુલિન બનતું ઓછું થઈ જાય અથવા ઇન્સ્યુલિનનો જે હોર્મોન છે એની કાર્યક્ષમતા ઓછી થઈ જાય. એટલે કે ભૂખ્યા પેટનું શુગર 126 થી વધારે હોય, જમ્યા પછી 2 કલાકનું શુગર 200 થી વધારે હોય, ઓરેલ્સ 3 મહિનાની સરેરાશ એટલે કે HbA1c નામનો રિપોર્ટ 6.5% થી વધારે હોય તો એ પેશન્ટને ડાયાબિટીસ હોય તેવું કહી શકાય છે. તેના પ્રકારની વાત કરીએ તો સૌથી કોમન પ્રકાર જે આપણે મોટાભાગના આપણા સમાજમાં જોઈ રહ્યા છીએ તે ટાઈપ 2 ડાયાબિટીસ છે. ટાઈપ 2 ડાયાબિટીસ જનરલી પહેલા કહેવાતું કે વડીલોમાં જોવા મળતો રોગ છે કે જેમાં ઇન્સ્યુલિન બને તો છે પણ તેની કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ છે. પરંતુ હવે બાળપણમાં પણ અને નાના બાળકોમાં પણ ઓબેસિટી અને લાઈફસ્ટાઈલના હિસાબે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષના લોકોમાં પણ ટાઈપ 2 ડાયાબિટીસ જોવા મળે છે. સેકન્ડ ટાઈપનું ડાયાબિટીસ છે જે પણ હવે ધીરે ધીરે વધી રહ્યું છે, તે છે ટાઈપ 1 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે તેમાં કુદરતી રીતે એ બાળકમાં કે પુખ્ત વયના વ્યક્તિમાં ઇન્સ્યુલિન બનતું બંધ થઈ જાય છે. એટલે એ વ્યક્તિમાં આપણે બહારથી ઇન્સ્યુલિન આપવું પડે છે. થર્ડ મોસ્ટ કોમન કહી શકાય એવું ડાયાબિટીસ એ જેસ્ટેશનલ ડાયાબિટીસ. જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે પ્રેગ્નન્સીમાં આવતું સ્પેશિયલ પ્રકારનું ડાયાબિટીસ કે જે પ્રેગ્નન્સીના 3જા મહિના પછી જ્યારે એક ઓજીટીટી એટલે કે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ નામનો ટેસ્ટ કરવામાં આવે છે, જનરલી ગાયનેક ડોક્ટર્સ બધા આપણા પ્રેગ્નન્ટ બહેનોમાં કરતા હોય છે, એમાં શુગર વધારે આવે તો એ પ્રેગ્નન્સી જન્ય એટલે કે પ્રેગ્નન્સીના લીધે જ આવેલું ડાયાબિટીસ એટલે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય. આ અત્યારે આપણા સમાજમાં મોસ્ટ કોમન 3 ડાયાબિટીસ છે. આના સિવાય બીજા રેરર કોઝિસ એટલે કે મોડી ડાયાબિટીસ, એના સિવાય બીજું પેન્ક્રિયાટિક ડાયાબિટીસ, એ બધા રેરર કોઝિસ છે. પણ મેઇન ડાયાબિટીસ જો આપણે વાત કરીએ તો ટાઈપ 2 ડાયાબિટીસ, ટાઈપ 1 ડાયાબિટીસ અને જેસ્ટેશનલ ડાયાબિટીસ. ઓકે, થેન્ક યુ સર. તમે જે અલગ અલગ પ્રકાર કીધા એનાથી લોકો ઘણું બધું અવેર થયા જ હશે એવી આશા રાખું છું. હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એ છે કે કયા રિસ્ક ફેક્ટર્સ અથવા તો કયા કારણો છે કે જેના કારણે ડાયાબિટીસ થતું જોવા મળે છે? ખૂબ જ સાચો ક્વેશ્ચન. રિસ્ક ફેક્ટર મેઇનલી મેડમ આજે આપણે ટાઈપ 2 ડાયાબિટીસની ચર્ચા કરીશું. ટાઈપ 2 ના રિસ્ક ફેક્ટરની વાત કરીએ તો એમાં એક વારસો ડેફિનેટલી ભાગ ભજવે છે. પણ બાળક ગમે ત્યારે જન્મે છે ત્યારે એ વારસો કે એના જીન્સ તો એ તેની સાથે જ જન્મે છે, પણ વારસો એક વાવેલા બી જેવું છે. એટલે એ બી તો બાળક જ્યારે જન્મ્યું ત્યારે વવાયેલું જ છે, પરંતુ તેમાં પાણી, ખાતર અને હવામાન, તે આપણી લાઈફસ્ટાઈલ એટલે કે આજનું આધુનિકરણ એટલે કે આધુનિક લાઈફસ્ટાઈલ, ફાસ્ટ લાઈફસ્ટાઈલ, જંક ફૂડ અને સ્ટ્રેસ, આ 3 વસ્તુ ખૂબ જ મોટા રિસ્ક ફેક્ટર છે કે જે વારસાની સાથે સાથે ટાઈપ 2 ડાયાબિટીસ થવાના મેઇન કારણો કહી શકાય. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, તમારી પ્રેક્ટિકલ એડવાઇસ જોઈએ છે ડાયટ પર કે જેનાથી આપણા દર્શકો ધ્યાન રાખી શકે કે એને શું લેવું જોઈએ, શું અવોઇડ કરવું જોઈએ. રાઈટ મેડમ. એટલે ડાયાબિટીસ, કોઈ બી ડાયાબિટીસ હોય, એનો સૌથી મેઇન પાયો ટ્રીટમેન્ટનો અને ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓલવેઝ ડાયટ. ડાયટરી મોડિફિકેશન જે હોય એ કોઈ બી ડાયાબિટીસ પેશન્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણા ગુજરાતી ડાયટની આપણે વાત કરીએ તો ઘણા પેશન્ટ્સ કહેતા હોય સાહેબ જમવું શું,
શુગર લેવાય કે ના લેવાય. એટલે અમારો બ્રીફ મેસેજ હોય કે તમારે ખૂબ પેટ ભરીને જમવાનું નથી અને લાંબા સમય સુધી ભૂખ્યું નથી રહેવાનું. એટલે આઈડિયલ ડાયટ આપણે વાત કરીએ તો દિવસમાં 3 થી 4 વાર કટકે જમવું. ઘણા લોકો એવું કે સાહેબ સાવ ચોખા બંધ કરી દેવા, સાવ ઘઉં બંધ કરી દેવા, તો એ એક મિસકન્સેપ્શન છે. આપણે ઘઉં ખાઈને મોટા થયા અને સાવ આપણે એમ કહીએ કે ઘઉં ખાવાના જ નથી, એ વસ્તુ બહુ પોસિબલ અને પ્રેક્ટિકલ પણ થતી નથી. એટલે દિવસમાં આપણે એક ટાઈમ ઘઉં માંથી બનતી બધી વસ્તુઓ એટલે કે રોટલી, પરાઠા, થેપલા, ભાખરી લઈએ, એક ટાઈમ બાજરો, જુવાર એટલે કે મિલેટ્સ નો યુઝ કરીએ અને એક ટાઈમ આપણે રવો, ચણા એ ટાઈપની વસ્તુઓ લઈએ, તો એક બેલેન્સ ડાયટ થાય. એની સાથે સાથે ચોખા લઈએ તો ઘઉં નહીં લેવાના, ઘઉં લઈએ તો ચોખા નહીં, એટલે કે રોટલીની સાથે ભાતને અવોઇડ કરવા, ખીચડીની સાથે રોટી કે ભાખરી નહીં લેવી. એ બધા અમારા જનરલ ટિપ્સ હોય છે. ફ્રૂટ્સની વાત કરીએ તો ખાટા ફ્રૂટ્સ અવશ્ય લઈ શકાય. મોસંબી, સંતરા, એપલ, જામફળ, ડ્રેગન ફ્રૂટ. ગળિયા ફ્રૂટ આપણે જનરલી અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ. આની સાથે સાથે બધા પ્રકારના લીલા શાકભાજી લઈ શકાય. કઠોળની માત્રા રૂટીન ખોરાક કરતા આપણે વધારવી જોઈએ અને મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ પણ લઈ શકાય, પણ એક પૂરતા પ્રમાણમાં, એનો અતિરેક કરવો જોઈએ નહીં. ઓકે, હવે ડાયટની જોડે જોડે એક્સરસાઇઝ બી નેસેસરી છે જ, તો કેવી એક્સરસાઇઝ, ક્યારે અને કેટલી કરવી જોઈએ? રાઈટ, એટલે ડાયાબિટીસ મેનેજમેન્ટનો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાયો કે પિલર કહેવાય એ છે એક્સરસાઇઝ. હવે એક્સરસાઇઝ આપણે એજ વાઇઝ જનરલી સ્ટેટિફાઈ કરતા હોય, પણ અમેરિકન ડાયાબિટીક એસોસિએશન છે એ એવું રેકમેન્ડ કરે છે કે ડાયાબિટીસનો પેશન્ટ હોય એમને અઠવાડિયામાં 150 મિનિટ્સ એટલે કે 150 મિનિટની મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કટકે એટલે કે 4 થી 5 સેશનમાં કરે તો એ હિતાવહ છે. મોડરેટ ઇન્ટેન્સિટી એટલે શું? તો કે બ્રિસ્ક વોકિંગ એટલે કે થોડુંક ફાસ્ટ સ્પીડમાં ચાલવું, જોગિંગ કરવું, સ્વિમિંગ, સાયકલિંગ, આ બધી વસ્તુઓ મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝમાં આવે. હવે યંગ લોકો હોય તો અમે ઘણીવાર એને 150 ની જગ્યાએ 200 મિનિટ્સ એટલે કે રોજની 45 મિનિટથી 1 કલાક થોડી સિવિયર ઇન્ટેન્સિટી ઓર હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગનું પણ ઘણીવાર કહેતા હોય. વડીલો હોય 60 પ્લસ છે, એલ્ડરલી છે, તો એમાં ઘણી બધી વાર આ બધી સાયકલિંગ, સ્વિમિંગ પોસિબલ નથી થતું, તો એમાં અમે લોકોને ઘણીવાર ખાલી પોતાના સોસાયટીમાં, પોતાના ફ્લેટમાં નીચે હળવું અડધી પોણી કલાકનું વોકિંગ પણ મોર ધેન ઇનફ થતું હોય છે. તેની સાથે સાથે ઘણા પેશન્ટ્સ અમને પૂછતા હોય કે સર એક્સરસાઇઝનો કોઈ સ્પેસિફિક ટાઈમિંગ, આઈડિયલી મોર્નિંગમાં, પણ ઘણીવાર સસ્ટેનેબિલિટી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે આપણે એક વીક એક્સરસાઇઝ કરીને પછી મૂકી દેશું તેનો કોઈ લાભ નથી મળવાનો. એટલે દરેક ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટને ઇન્ડિવિજ્યુઅલાઇઝ કરીને અમે જનરલી ટિપ્સ આપતા હોય. એમના લાઈફસ્ટાઈલ પ્રમાણે, એમનો ડેલી રૂટીન પ્રમાણે સવારે બી ચાલે, સાંજે બી ચાલે, રાત્રે બી ચાલે, પણ એક્સરસાઇઝ કરવું ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ રેધર ધેન વોટ ટાઈમ ઓફ ધ ડે જનરલી કરતા હોય. ઓકે, સો તમને બધાને આઈડિયા આવી જ ગયો હશે કે એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે, બટ ક્યારે, કેટલી અને કેવી રીતે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે આગળ ડાયટના મિસકન્સેપ્શનની વાત કરી કે ઘણી બધી અલગ માન્યતાઓ હોય છે, તો ડાયટમાં જેમ તમે મેન્શન કર્યું એ જ રીતે હજુ ઘણી હશે, તો એ હું ઈચ્છા રાખીશ કે તમે અમને શેર કરો. યસ મેડમ, એટલે ડાયાબિટીસ વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ છે. ઘણા પેશન્ટ્સ એવું કહેતા હોય કે સર હું શુગર જમતો જ નથી કે જમતી જ નથી તોય મને ડાયાબિટીસ આવ્યું, અને એના વિપરીત એમના સગા એવા હોય કે રોજમાં હું ઘણી બધી શુગર ખાઉં છું તોય મને તો ડાયાબિટીસ છે જ નહીં. એટલે શુગર લ્યો તો જ ડાયાબિટીસ આવે એ એક મોટું મિસકન્સેપ્શન છે. શુગર લેવાથી તમારા શરીરમાં કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ ઓર કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક વધી જાય, વજન વધે, અને એ એક રિસ્ક ફેક્ટર છે. પણ શુગરને અને ડાયાબિટીસને ડાયરેક્ટ સંબંધ કહી શકાય તેવું નથી. શુગર સાથે સાથે ડાયાબિટીસ થવાના ઘણા બધા અન્ય પરિબળો છે. તેમાં જેનેટિક ફેક્ટર્સ એટલે કે વારસો, આપણી સ્ટ્રેસ લેવલ, માનસિક તણાવ, અપૂરતી ઊંઘ અને બેઠાડું જીવન, આ બધા રિસ્ક ફેક્ટર છે જેના કારણે ડાયાબિટીસ આવી શકે. બીજું મિસકન્સેપ્શન છે કે આ અમારા ઘણા પેશન્ટ્સ કહેતા હોય કે સર મારું શુગર 200-250 ની આજુબાજુ રહે છે, મને કંઈ થતું નથી, તો શા માટે સાહેબ હું તમારી દવા ખાઉં, કે શા માટે તમે મને લાઈફસ્ટાઈલ કીધી છે ફોલો કરું, મને તો અત્યારે શરીરમાં કોઈ વાંધો જ નથી. એટલે એનો જવાબ એ છે
કે ડાયાબિટીસમાં એક મેટાબોલિક મેમરી ઓર લેગેસી ઇફેક્ટ, એટલે કે આજે જો તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં હશે, કંટ્રોલ એટલે કે ભૂખ્યા પેટનું 110 થી 120 130 ની આજુબાજુ, જમ્યા પછી 2 કલાકનું 140 160 180 ની આજુબાજુ, અને HbA1c 6.5 7 7.5%ની અલગ અલગ વ્યક્તિના પ્રમાણે આપણે ટાર્ગેટ્સ નક્કી કરતા હોય. જો આ કંટ્રોલ આજે રહેશે તો 10 20 30 વર્ષ પછી ડાયાબિટીસના હિસાબે થતા કોમ્પ્લિકેશન, એટલે કે આંખનો પડદો, કિડની ઉપર આડઅસર, પગની ધમનીઓ અને પગની નસો, અને મેક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન, એટલે કે હૃદયની નળીઓ બ્લોક થવી, સ્ટ્રોક થવો, પગની નળીઓમાં બ્લોકેજ આવવું અને ગેંગ્રીન થવું, એના ચાન્સીસ અનેક ગણા ઘટી જતા હોય છે. એટલે કે આજે 200-250 શુગર છે, મને આજે કશું થતું નથી, પરંતુ આજે મારે મારું શુગર કંટ્રોલ કરવું એટલે જરૂરી છે જેથી કરીને 10 15 20 વર્ષ પછી હું એક સુખામય જીવન જીવી શકું. રાઈટ. Okay, thank you so much for that information. હવે સર, on this World Diabetes Day, any final message for our audience? યસ મેડમ, એટલે ડાયાબિટીસ સાથે જીવવું એ એક કળા આપણે કેળવવાની છે. ડાયાબિટીસ આવ્યું એ કોઈ જીવનનો અંત નથી, અને ડાયાબિટીસને 24 કલાક મગજ ઉપર લઈને સ્ટ્રેસ સાથે પણ જીવવાનું નથી. અને એના વિપરીત એક વાત કરીએ, અમુક લોકો ડાયાબિટીસ છે તો એને જરા પણ માન આપ્યા વગર જીવે છે. એટલે ડેફિનેટલી આપણે પૂરેપૂરી કાળજી રાખી, પ્રોપર લાઇફસ્ટાઇલ, પ્રોપર ડાયટ, પ્રોપર મેન્ટલ વેલબિંગ એટલે કે સ્ટ્રેસ કંટ્રોલ, અને જરૂર પ્રમાણે દવાઓ આપના પ્રેક્ટિશનર ફિઝિશિયન ઓર એન્ડોક્રાઇનોલોજિસ્ટ ઓર ડાયાબિટોલોજિસ્ટ સજેસ્ટ કરેલી હોય એ કરીએ તો ડાયાબિટીસ સાથે લાંબુ, સારું અને સુખામય જીવન જીવી શકાય છે. ઓકે સર, થેન્ક યુ સો મચ. સો તમે બધા જાણો જ છો કે ડાયાબિટીસ અત્યારે બહુ જ કોમન ડિસીઝ કહી શકીએ આપણે, બટ એની જોડે કેવી રીતે જીવવું એ સર આગળથી આપણે ઘણી સારી જાણકારી મળી છે. તો આશા રાખું છું કે આજનો આપણો એપિસોડ તમારા સૌ માટે બહુ વધારે જ ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. સો હવે આપણે નેક્સ્ટ સેટરડે મળશું. ટિલ ધેન ટેક કેર. થેન્ક યુ.